अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गुरु पूर्णिमाना पावन पर्व पर આપણે બધા અહીંયા ભેગા થયા છે। આપણા બધાનો એક જ આશય છે, કેમ કરીને પોતે પોતાનું સ્વરૂપ ઓળખી લેવું, અનુભવી લેવું અને પોતાનું સ્વરૂપ નથી એનાથી મુક્ત થવાનો પ્રયાસ કરતા રહેવું। શરીર પોતાનું નથી તો શરીર ભલે છે પણ દ્રષ્ટિથી એનાથી મુક્ત રહેવા પ્રયત્ન કરો। શરીર ભલે છે પણ શરીર વિચારે છે, બોલે છે અને ક્રિયા કરે છે, એનાથી મુક્ત રહેવા પ્રયત્ન કરો। શરીર સુખ દુઃખ ભોગવે છે એનો પ્રશ્ન નથી, એનાથી મુક્ત રહેવા પ્રયત્ન કરો। કારણ કે હું ને મારું, સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો શરીરના છે, પણ હું શરીરથી મુક્ત રહેવા પ્રયત્ન કરું। પાપ પુણ્ય નો ભોગવટો પ્રકૃતિને થાય છે અથવા તો આ પ્રકૃતિ દ્વારા બીજાને થાય છે, બરાબર? તો એ ભોગવટો જેને થાય છે અથવા તો એ ભોગવટો બીજાને આપે છે, એનાથી મુક્ત રહેવા પ્રયત્ન કરું। કારણ કે મારો સ્વભાવ ભોગવટો ભોગવવાનો અને ભોગવટો આપવાનો છે, અને જે શરીરનો ભોગવટો ભોગવવાનો અને બીજાને આપવાનો છે એનાથી હું સર્વથા તો મુક્ત છું। તો મુક્તતાની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને એ પ્રયત્ન માત્ર દ્રષ્ટિથી કરવાનો છે। આ દુનિયામાં આત્માથી મોટો, શુદ્ધ આત્માથી મોટો કોઈ ગુરુ નથી, અને પ્રતિષ્ઠિત આત્માથી મોટો કોઈ શિષ્ય નથી, કારણ કે પુરુષાર્થ એને કરવાનો છે। અને આત્મા ના હોય તો કોઈ પુરુષાર્થ થઈ શકે નહીં, આત્મા ના હોય તો શરીરનું પણ અસ્તિત્વ નથી, અને શરીર તો સાધન છે, એની હાજરીમાં કર્મ ભોગવાય પણ છે, અને એની હાજરીમાં તમે પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ પણ કરી શકે છે। શરીર ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ ન કરી શકે। એટલે અંદર રહેલો પરમાત્મા એ જ આપણો ગુરુ છે। એ ના હોય તો જગત શૂન્ય છે આપણા માટે, અને એને ઓળખવા માટેનો પુરુષાર્થ, પ્રયત્ન, દ્રષ્ટિ, જ્ઞાન, દર્શનનો ઉપયોગ આ બધું પ્રતિષ્ઠિત આત્મા કરે છે। એ શરીર પણ નથી અને મૂળ આત્મા પણ નથી। શરીર વિનાશી છે, જડ છે, ટેમ્પરરી છે, અને કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, અને કર્મ પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું। એનો રોલ પુરુષાર્થ કરવાનો રોલ પ્રતિષ્ઠિત આત્માનો છે, માટે શિષ્ય એને થવાનું છે। પણ કોના શિષ્ય? અત્યાર સુધી શરીરના શિષ્ય થયા। હું જ ચંદુલાલ છું, હું જ વિચારું છું, હું જ બોલું છું, હું જ કરું છું, હું જ ભોગવું છું, મારા નિમિત્તે બીજા ભોગવે છે, આ બિલીફ હતી કોની? પ્રતિષ્ઠિત આત્માની। હવે શું થઈ ગયું કે હું શુદ્ધ આત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, હું જન્મ મરણથી મુક્ત છું, અને દેહધારી, નામધારી, જે નો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે। ક્રિએટર બી કુદરત, ઓપરેટર બી કુદરત, અને
ડિસ્ટ્રોયર બી કુદરત છે. જન્મ, જીવન અને મૃત્યુ એ કુદરતના હાથમાં છે. આ શરીર પણ કોનું છે? કુદરતે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ, પ્લેયર. જેમ મોબાઈલ પ્લેયર છે, ટીવી પ્લેયર છે, કાર પ્લેયર છે, એમ બોડી પણ શું છે? અને બોડી ટોટલી કુદરતનું છે. આ ડિઝાઇન પણ કોણે બનાવી? બધાની એક જ સરખી, નો ચોઈસ. જ્યારે નેચર મેડ છે, તમારી પાસે ચોઈસ નથી. આ ડિઝાઇન કોઈ હ્યુમને બનાવી? કુદરતે બનાવી. અને આ ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતોનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ પણ કોના છે? કુદરતના છે. અને આ બોડીને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કોણ આપે છે? કુદરત આપે છે. એને પચાવીને લોહી બનાવવું, બ્લડ બનાવવું અને આખા શરીરમાં 24 અવર્સ પહોંચાડવું, એ પણ કામ કોણ કરે છે? હવે બોલો, આપણે બોડીમાં કઈ જગ્યાએ છીએ? અચ્છા, કંટ્રોલ કઈ જગ્યાએ છે? બોડીમાં નથી, કંટ્રોલ નથી, છતાંય લોડ લઈએ છે. કાલે શું થશે? બોલતા નથી. જે કામ કુદરતને કરવાનું છે એ કરવા દો ને. કાલે શું થવાનું છે એ સબ્જેક્ટ તમારું નથી, કુદરતનું છે. સંજોગો એને પૂરા પાડવાના છે. યસ કે નો? સંજોગો મને એટલે આત્માને પૂરા પાડવાના નથી. અને આને જે સંજોગો મળવાના છે જન્મથી મોત સુધી કર્મના ફળ સ્વરૂપે, એનો પ્રોગ્રામ પહેલા થઈ ગયો છે. હવે આજે તમે શું કરી શકવાના? ચેન્જ કરી શકવાના? રામને વનવાસ જવું પડ્યું, રામની સીતા ઉપાડી ગયા. ન ઈચ્છા છતાં પણ યુદ્ધ કરવું પડ્યું. પાંડવોને વનવાસ જવું પડ્યું. કૃષ્ણ ભગવાન પ્રયત્ન છતાં પણ દુર્યોધન ન માન્યું, મહાભારત કરવું પડ્યું. નહીં, કોની પાસે ચોઈસ હતી? બોલો, તારી પાસે ચોઈસ છે? શું જીવવું એ ચોઈસ છે? વિચાર કરો. અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે ચોઈસ છે? કાલે ગાદી ઉપરથી ઉતરી જશે. યસ કે નો? આ બધા કર્મના ખેલ છે. શેના ખેલ છે? અને કર્મના ખેલ પ્લેયરને લાગુ પડે, આપણને લાગુ. અને માટે પ્લેયર ગયા અવતારના કર્મના પ્રોગ્રામ પ્રમાણે પ્લે કરે છે. પ્લેયર પણ આપણે નહીં અને પ્રોગ્રામ પણ ગયા અવતારનો. આજે હું શુદ્ધાત્મા છું તો શુદ્ધાત્મા નથી પ્રોગ્રામ માટે જવાબદાર, નથી પ્લેયર માટે જવાબદાર. માટે પ્રતિષ્ઠિત આત્મામાં જ્ઞાન હોવું જોઈએ કે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અને મન, વચન, કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આ બે જ ડિવિઝન છે, ત્રીજું કોઈ ડિવિઝન ને ત્રીજા જે કઈ ડિવિઝન પાડશો એ બધા રિલેટિવ સત્ય. ને જગત ફસાયું છે એમાં છે રિલેટિવ સત્ય. કુદરતી રચનામાં ઊંડા ઉતર્યા કે પઝલ? આજે સૂર્યનારાયણ, આજે કુદરત વરસાદ વરસાવે છે, બરાબર છે. સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, ઠંડી પણ આપે છે, ઠંડી, ગરમી અને વરસાદ. હવે આપણે વિચારે કે અત્યારે વરસાદ કેમ આવ્યો, અત્યારે ગરમી કેમ વધારે છે, એનો કોઈ મિનિંગ ખરો? એ કુદરતનું કામ છે. યસ કે નો? એ ઓપરેશન કોનું છે? તો આનું ઓપરેશન કોનું છે? કુદરતનું છે. આપણી પાસે તો શ્વાસ લેવાની પણ ફ્રીડમ નથી. ઘણા લોકો કે છે અમે શ્વાસ લઈએ છે, તો મૂકું રાતે ઊંઘ્યા પછી કોણ લે છે? તો કે એ ખબર નથી. તો જે ઊંઘતી વખતે લે છે એ જ જાગતી વખતે લે છે, બોલતા નથી. એ અલગ અલગ છે. રાત્રે માણસ રાખ્યો છે. કેટલી ભ્રાંતિ. The people, they don't know the fact of universe. Whole world is controlled and governed by the law of nature. And it is applicable for any living being creature. Either they believe it or it is compulsory for all. Because
whatever you have to see in this world is totally creation by the nature, operation by the nature and destroy by the nature. So આપણો કંટ્રોલ કેવી રીતે હોઈ શકે? આ પણ ક્રિએશન કોનું છે? ઓપરેશન કોનું છે? અને અંત પણ કોણ લાવે છે? તો પછી આપણો કંટ્રોલ કેવી રીતે હોઈ શકે? અને આપણો કંટ્રોલ નથી તો પછી ટેન્શન કેમ? બોલતા નથી. આપણો કંટ્રોલ ના હોય તોય ટેન્શન. કોઈ એમ કે આ મારો કંટ્રોલ છે અને મારાથી ભૂલ થઈ તો મંજૂર છે, પણ એ તો કોઈના હાથમાં છે જ નહીં. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, કીધું રામે કે મારી ભૂલ થઈ? કૃષ્ણ ભગવાને મહાભારત કરવામાં નિમિત્ત બન્યા, એમને કીધું મારી ભૂલ થઈ ગઈ? ના, આપણે તો કોઈ ગુસ્સે થઈ ગયા કે ભૂલ થઈ ગઈ. બોલતા નથી. એ લાખો માણસ મરી ગયા તો ભૂલ નહીં. બોલતા નથી. બધા માટે પ્રિન્સિપલ જુદું હશે કે એક જ હશે? પણ આપણે સમજી શક્યા નહીં. Mistake is created by the not thought, speech and action. Mistake is created by your vision. અજ્ઞાનથી કર્મ બંધાય છે અને અજ્ઞાન એ દ્રષ્ટિમાં છે અને દ્રષ્ટિમાં જ્ઞાન અને દર્શન છે. એ જ્ઞાન અને દર્શન મિથ્યા છે તો કર્મ બંધ. મિથ્યાનો મતલબ રિલેટિવ સત્ય, સમ્યકનો મતલબ સનાતન સત્ય. પછી એમાં મારું તારું ક્યાં આવ્યું? એમાં વ્યૂ પોઈન્ટ ક્યાં આવ્યો કે કયા ધર્મ વાળા શું કહે છે? એ પ્રશ્ન ક્યાં છે? When you talk about the universal truth, it is applicable for all. ભાઈ તમારી કાસ્ટ શું છે, રિલિજિયસ શું છે, ગોડ શું છે, ગુરુ શું છે, ટેમ્પલ શું છે, એ સબ્જેક્ટ જ નથી આવતો. When you talk about the universal truth science, when you talk about the law of nature, it is equivalent for all. એ બધા માટે છે. પણ આપણે બધું પાર્ટીશન થી સમજવાની ટેવ પડી ગઈ છે. આ અમારું જુદું ને તમારું. We create the partition through our opinion, through our speech and through our vision. And they create the puzzle. Actually the world is a puzzle itself. શું કીધું? The world is the puzzle itself. And also our life is created by itself, operated by itself, and end by itself. If you are only the observer. But if you are thinker, speaker, and doer, and sufferer, then you are responsible. Yes કે no? કારણ કે તમે વિચાર કરનારા છો, બોલનારા છો, ક્રિયા કરનારા છો, તો પછી જવાબદાર છો. એનું નામ અજ્ઞાન. અજ્ઞાનથી કર્મ બંધાય છે અને વિજ્ઞાનથી સેપરેશન. સેપરેશન છે તો જવાબદાર. યસ કે નો? જ્યારે બોડી આપણું ના હોય તો સંપત્તિ આપણી હોય, સાધન આપણા હોય, રિલેશન આપણા હોય, સત્તા આપણી હોય. પણ કેવું અજ્ઞાન! માણસને, હિન્દુસ્તાનના માણસને આત્માની ખોજ માટે જીવવાનું હતું અને બહારનું જીવન નેસેસિટી માટે હતું. એની જગ્યાએ બહારનું જીવન લક્ઝરી બનાવી નાખ્યું. ખ્યાલ આવ્યો? અને આત્મા તો કામ હોય ત્યારે જ યાદ કરવાનું, એની જરૂર એનીવે. એટલે કહેવાનો મતલબ એવો છે કે માણસને એ નથી ખબર પડતી કે ક્વોન્ટિટી અને ક્વોલિટી આ બંને સબ્જેક્ટ જુદા છે. ક્વોન્ટિટી રિલેટિવ સત્યમાં હોય, ક્વોલિટી ઇન્ડિવિડ્યુઅલ હોય. મારી ક્વોલિટી શું છે? ક્વોન્ટિટી સમૂહમાં હોય, બલ્ક. સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ અ ક્વોલિટી, ઇઝ નોટ ક્વોન્ટિટી. કૃષ્ણ ભગવાને એકલા અર્જુનને જ્ઞાન આપ્યું હતું, ત્યાં ક્વોન્ટિટી નથી. બોલતા નથી.
ના, પણ ત્યાં મેદાનમાં તો બહુ જણા હતા કે નતા? પણ જ્ઞાન કોણે આપ્યું? એ ક્વોલિટીનો પ્રશ્ન છે, ક્વોન્ટિટીનો. અર્જુને રામે જ્ઞાન કેટલાને આપ્યું? વિચાર કરો. એ ક્વોન્ટિટીનો પ્રશ્ન છે, ક્વોલિટીનો. ઇફ યુ આર મેચ્યોર એન્ડ ઇફ યુ રિક્વાયર, they give you. If you don't require, they have no problem. It's okay. એટલે ક્વોન્ટિટીમાં જે જ્ઞાનની વાતો થાય છે એ બધું રિલેટિવ સત્ય છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ. જ્યાં 1 to 1 વાત થતી હોય, 1 to 1, કે જ્યાં વ્યક્તિને સમજવાનો મોકો મળતો હોય, જ્યાં વ્યક્તિ ઓપનલી ક્વેશ્ચન કરી શકે, જ્યાં યુનિવર્સલ ટ્રુથની વાત થતી હોય, યુનિવર્સલ ટ્રુથની વાત થતી હોય, જ્યાં એવી વાતો હોય કે જે જીવ માત્રને લાગુ પડે, આઈધર દે બિલીવ ઇટ ઓર નોટ. એ વાતોને સમજવાથી આપણા જીવનના તમામ પઝલ ડિઝોલ્વ થઈ જાય with the help of vision of universal truth science. પણ તમારી પાસે વિઝન યુનિવર્સલ ટ્રુથ નથી અને સોશિયલી એન્ડ રિલિજિયસ જ છે, you dissolve in all puzzle. That is the only option. Either you dissolve your puzzle or you dissolve in puzzle. That is the only two option. ક્યાં તમે પઝલમાં ડિઝોલ્વ થઈ જાઓ, ક્યાં પઝલને ડિઝોલ્વ કરો, બસ. You have only two options. If you have a scientific vision, you can dissolve your puzzle. If you have a relative vision, you have a dissolve in puzzle. સિમ્પલ વસ્તુ છે. અનાદિકાળથી, after long time, so many great people in a spiritual path, they try to explain the spiritual science. It is time among the people. But the most of the people at that time, they are very rigid in a religious. Rigid in a religious. Rigid in a rituals. Rigid in a particular form of gods and gurus. So, the person, they explain the science, but because the people, they have nothing interest. They have only interest in a form of God, form of gurus, form of temples, form of mantras, and form of rituals. They have nothing interest in a universal truth. So all the great people, they cannot explain the fact of universe. Because the people, they don't like it. And they don't require. જરૂરત પણ નથી. હવે શું કરે? એટલે પછી જે ગમતું હતું એ આપ્યું. Whatever the people, they like it, they gave him. બીજો કોઈ ઓપ્શન? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું કે આઈ એમ સાયન્ટિસ્ટ, બટ the people, they were nothing interested in a science. અને in a beginning stage, જ્યારે જ્ઞાની પુરુષે સાયન્સ આપવા પ્રયત્ન કર્યો, સ્પિરિચ્યુઅલ સાયન્સ, તો પછી લોકો જતા રહ્યા. કોઈને ઇન્ટરેસ્ટ નથી. People, they like form of God, form of gurus, temples, mantras, books, ritual. They like it. Now the જ્ઞાની પુરુષ understand that કે આ લોકોને વિજ્ઞાનની જરૂર. So they give you the rituals, they give you the relative truths. And they have no option what they can do. Yes or no? Yes.